હમણાં 2-4 દિવસ પહેલાં મેં ન્યૂઝ સાંભળ્યા કે મોરબી ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે 3 જણા ઊભા રહેવાના છે અને સિલેક્શનને બદલે ઇલેક્શન કરવાના છે. જો હવે એનામાં બુદ્ધિ જેવી કાંઈ વસ્તુ હોય ને તો ખરેખર ઉદ્યોગ જે સાથે જોડાયેલા છે કે જેને પોતાની ફેક્ટરી છે એવાએ કોઈએ પ્રમુખ બનાવી નહીં. આ જીઈબીમાં મેં હતા તો જીઈબીની અંદર એનો આખા ગુજરાતનો એસોસિએશનનો પ્રમુખ હંમેશા બહારથી રાખતા હતા. કારણ કે જો અંદરનો પ્રમુખ હોય નોકરી કરતો તો એ ડરતો હોય, એને હેરાનગતિ થાય. જેમાં ઉદ્યોગવાળો છે કોઈ પણ એક પ્રમુખ બને પછી ફ્લોરિંગનો હોય, દિવાલની ટાઇલ્સનો હોય કે ઓલામાં પોખરા ગમે એ હોય તો એ જીએસટીવાળાનાથી બીવે, ઇન્કમટેક્સથી બીવે, બરાબર, અલગ અલગ સરકારી જે અધિકારીઓથી ડરે એટલે એ સારી રીતે નિડરતાથી રજૂઆત ન કરી શકે. એ બીતા રજૂઆત કરે અને એના કારણે કામ ન થાય ને તકલીફ પડે. એટલે ખરેખર જો એનામાં કાંઈક બુદ્ધિ જેવું કાંઈક હોય ને તો એણે બહારનો પ્રમુખ રખાય. શક્તિશાળી માણસ હોય, સરકારમાં રજૂઆત કરી શકે કે ગમે તે ક્યાંય પણ બાબત હોય ટાઇલ્સને લગતું એના એસોસિએશનને ઉપયોગી થાય. હવે આ લોકોએ આટલા વર્ષો થઈ ગયા, કોઈ રિટાયર આઈએએસ અધિકારી રાખ્યો હોત ને તો 12 મહિનાના બહુ વધીને 10-12 લાખ રૂપિયા પગાર થાય. પણ જીએસટીવાળા રેડ કરીને, આઈટીવાળા રેડ કરીને લાખો કરોડ રૂપિયાનો કટકી કરી ગયા, લઈ ગયા. આ બધો પ્રશ્ન આવે, કાંઈ કરી શકતા નથી. આ ડરપોક મૂંઝાય, કારણ કે એને કોઈ માર્ગદર્શન આપનાર નથી. તો એના બદલે એક વ્યવસ્થિત ઓફિસ રાખે. જેવી રીતે સરદાર ધામની અંદર એક રિટાયર આઈએએસ રાખેલા છે તો એના ગાઈડન્સ નીચે આ બધાય પટેલ સમાજમાંથી જે છોકરાઓ જાય છે, અત્યાર સુધીમાં 3600થી વધારે છોકરા છોકરી સરકારમાં નોકરીમાં ગયા. ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ડેપ્યુટી કલેક્ટરો, ડીવાયએસપીઓ, જિલ્લા રજિસ્ટ્રારો, મામલતદારો, બધાથી માંડીને બધાય પીઆઈ છે એમ બધાય. તો એમાં એનું માર્ગદર્શન આપનાર જે છે એ રિટાયર આઈએએસ અધિકારી છે, વધીને 1 લાખ પગાર લે. તો આવડું મોટું એસોસિએશન છે તો કદાચ 12 મહિનાના 12 લાખ પગાર દેવા પડે તો કંઈ મરી નહીં જવાના. પણ તમને બધાય કાયદા કાનૂનના નિષ્ણાંત હોય, તમને ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે બધુંય. અને એથી કરીને તમારે ક્યાંય હલવાવાનું ન થાય અને ક્યાંક હલવાઈ ગયા હોય તો એને બહાર કાઢી શકે સારી રીતે અને ખોટી રીતે બહુ મોટા તોડ ન થાય. તો મને વિચાર આવ્યો કે ભાઈ આમ તો તમે બધા દોઢ છો એટલે આમ કાંઈ સલાહ દેવાની જરૂર પડે એવું નથી. પણ એમ છતાંય મને વિચાર આવ્યો કે ભાઈ આ સરદાર ધામમાં આટલું સરસ આયોજન થયેલું છે તો અહીંયા આ જે બધા ટાઇલ્સના એસોસિએશન જે હોય છે 3-4 અલગ અલગ, તો એ લોકો ભલે સંયુક્તનો એક આઈએસ રાખે કે ઇન્ડિવિજ્યુઅલ રાખે, કારણ કે એમાં કોઈ મોટો ખર્ચો નહીં આવે. બધાનું ડિસ્ટ્રીબ્યુશન ગણો ને તો હાવ ચપટી જ ભાગમાં આવે બધાને ખર્ચો. પણ તમારું કામ કેટલું બધું થાય. અને એસોસિએશનનો પ્રમુખ બહારનો બનાવાય કે જેથી કરીને એને ડર ન હોય, સરકાર એનું કાંઈ કરી ન લે કડકાઈથી રજૂઆત કરવાની વાત આવે તો. અને આ તો ડરતા હોય કે ભાઈ આપણી ફેક્ટરી ઉપર રેડ કરશે, બહુ ભી મારશું તો, એટલે એ નમાલાની જેમ યોગ્ય રીતે રજૂઆત જ નથી કરતા. મેં જોયું છે કોઈ દિવસ પાવરફુલ રીતે રજૂઆત નથી કરી શકતા. એટલે તમે બને ત્યાં સુધી બહારનું કોઈક પ્રમુખ બનાવો તમારા ફેક્ટરીવાળા સિવાયનો. ઓકે.